INN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ઓલ ઇન્ડિયા નેશનલ ગેમ્સમાં વડોદરાની DPS સ્કૂલ બની ચેમ્પિયન। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીના હસ્તે આજરોજ ખેલાડીઓના બહુમાન કરવામાં આવ્યા। આપણી વડોદરાની ટીમને ચેમ્પિયન બનીને આવી છે કબડ્ડીમાં। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે વડોદરાની DPS સ્કૂલની ટીમ જે નેશનલ ચેમ્પિયનશિપ કબડ્ડી સ્પર્ધામાં થઈ છે એનો એક અભિનંદનનો કાર્યક્રમ, સન્માનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। વડોદરા શહેર માટે સમગ્ર બધા નાગરિકો વતી એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ વડોદરા શહેર માટે પણ ખૂબ ગૌરવની વાત છે કે આપણી એક દીકરીઓ એક સાહસિક ગેમ કહેવાય કબડ્ડી, એટલે સાહસની વૃત્તિ જે રાખે એ જ કબડ્ડી રમી શકે। તો એવી રમતમાં પણ રાષ્ટ્રીય કક્ષાએ જઈને વડોદરાનું નામ ગૌરવ કર્યું છે। એ તમામ દીકરીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે સાથે એમના માતા પિતાને પણ અભિનંદન આપું છું, કારણ કે આવી રમત માટે ટ્રેન કરવી અને આટલા સુધી પહોંચાડવું એ એટલું આસાન નથી હોતું। તો સૌ એમના માતા પિતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં પણ સારી રીતે પ્રગતિ કરે, કારણ કે આ કબડ્ડી એ ભારતની ઓળખ છે। કબડ્ડી એ ભારતીય રમતોમાંની એક રમત છે। એ કબડ્ડીની રમતમાં વધુ આગળ વધે એ માટે સંપૂર્ણ ટીમને હું ખૂબ ખૂબ શુભકામનાઓ બી પાઠવું છું। ધન્યવાદ। Subscribe now and press the bell icon. Never miss an update.